કેવું બેન તરીકે મારે તો અત્યારે તો અમારા હાવ ઘણા જ ભાંગી ગયા છે. 3 દિવસથી આપણે હજી એમ લાગતું જ નથી કે મારો ભાઈ નથી છે, એમ જ લાગે છે. હવે હું મારા કાકા વિના કેમ રહીશ? હવે મને લાડ કોણ લડાવશે? પછી હવે મને ક્યાંય ફરવા કોણ લઈ જશે? અમારે એકનો એક હતો, 2 બહેનો ને એક જ ભાઈ હતો. હવે મારે એને ક્યાં ગોતવા જાવો? રાખડી તો લઈને જ મૂકી હોય ને, ક્યાંથી આગો દિવસ રહ્યો છે તો હવે શું હવે વાંધો. તંત્ર નબળું હોય ત્યારે જ અહીંયા દારૂ પહોંચી શકે ને. ઉજ્જૈનથી અહીંયા આવ્યો, અહીંયાથી બનાવ્યો, ભાવનગરમાંથી અલગ અલગ વિસ્તારમાં ગયો. 6 મહિનાથી ત્યારથી હું અહીંયા જ રહેતી હતી. મારા મમ્મી પપ્પા ભેગું મને રહેવાનું ગમતું નથી. હવે હું શું કરું? ન્યાય જોઈએ, બીજું કાંઈ નથી જોતો અમારે. આ તો હમણાં મહિનો થઈ જશે ને એટલે બંધ કરી દેશે પોલીસવાળાને બધુંય. થોડોક ટાઈમ બધું હાય હોય કરે. અમારે તો આખી જિંદગી એને ઓલું રોવાનું તે એની પાછળ. ભાઈબંધો શું તો જગાડીને લઈ ગયા એને. ભાઈબંધોનો તો ખોટી રીતે વાત જ ન કઢાય ને. દારૂમાં જ આવું ઝેર મેળવેલું હતું તો પછી દારૂ એ જ તે એનો જીવ લીધો ને, એમાં ખોટો પછી ભાઈબંધનો તો દોષ ન કહેવાય ને. પોલીસવાળા તો બધા હપ્તા ખાય છે. થોડાક દિવસ કરશે. 2 વર્ષ પહેલા તમે કહો એમ 2 વર્ષ પહેલાંય તે આવી રીતે બોટાદમાં આવ્યું હતું. દારૂ હોવો જ ન જોઈએ ગામમાં, એ પ્રતિબંધ મૂકો દારૂનો. અમારા ગામમાં ત્રાસ બહુ દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે, બંધ થવો જોઈએ. બંધ થવો જોઈએ. પોલીસવાળા બધા હપ્તા લેશે, પછી 5 દી આ બધું કરશે, દોડાઈ કરશે બધું, પછી બધા બોલી ત્યારે હપ્તા ચાલુ કરી દે. અને આજે અમારો હીરો ખોવાનો, કાલે બીજા કોઈનો હીરો ન ખોવાય, એ જ અમારી. જનતાને ખબર હોય કે આ દારૂ આ જગ્યાએથી વેચાય, તો સરકારને કેમ ન ખબર હોય કે આ જગ્યાએ દારૂ વેચાય? ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયું છે ને આ લઠ્ઠાકાંડની અંદર સત્તાવાર 8 લોકોના મૃત્યુ થવાનું સામે આવ્યું છે. આજે અત્યારે આપણે ખરકડી ગામ પહોંચ્યા છીએ કે જ્યાંથી પ્રથમ કેસ આવ્યો હતો સામે, અને પ્રથમ કેસની અંદર ઉપેન્દ્રભાઈ નામના જે વ્યક્તિ છે તેમનું મૃત્યુ થયું છે. તેમના પરિવારજનો છે, તેમની પાસે આપણે અત્યારે પહોંચ્યા છીએ. એકનો એક દીકરો જે છે તે પરિવારે ગુમાવ્યો છે, કારણ કે અત્યારે જે 2 બહેનો જે છે તેઓ પણ અહીંયા છે, અને 2 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. તેમના જે માતા છે, તેમના માતાનો એકનો એક દીકરો હતો, અને આખી જે ઘટના બની છે તેમાં ન્યાયની માંગ સાથે પરિવાર શું કહી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? આખી જે ઘટના બની છે કેવી રીતે જુઓ છો બેન તરીકે? શું કેવું બેન તરીકે મારે તો અત્યારે તો અમારા હાવ ઘણા જ ભાંગી ગયા છે. 3 દિવસથી આપણે હજી એમ લાગતું જ નથી કે મારો ભાઈ નથી છે, એમ જ લાગે છે. આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે, શું ન્યાયની માંગ છે તમારી આમાં? ન્યાય તો મળવો જ જોઈએ ને. અમારે એકનો એક હતો, 2 બહેનો ને એક જ ભાઈ હતો. હવે મારે એને ક્યાં ગોતવા જાવો? રક્ષાબંધન આવી રહી છે હમણાં. આજે ભાઈ શું કહેશો બેન, તમને જે ઘટના બની છે આવી ઘટનાઓ ન બને તે માટે શું? ન્યાય જોઈએ, બીજું કાંઈ નથી જોતો અમારે. આ તો હમણાં મહિનો થઈ જશે ને એટલે બંધ કરી દેશે પોલીસવાળાને બધુંય. થોડોક ટાઈમ બધું હાય હોય કરે. અમારે તો આખી જિંદગી એને ઓલું રોવાનું તે એની પાછળ. ન્યાય માગી છે અમે, બીજું કાંઈ નથી માગતા. ન્યાય જોઈ છે તો બીજાની પાછળ જિંદગી સુધરે, બરાબર. અને આ જે આ દારૂનું બધા કરે છે ને એ બધું બંધ કરાવો હાવ. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. અગાઉ પણ 2022માં જ્યારે બોટાદમાં થયો, અને ફરી એક વખત, છતાં આ તંત્ર કોઈ કંઈ કરતું નથી. કોઈ કરતું જ નથી. એમને કહેવાનું કે આ બધું બંધ કરાવો હવે, બરાબર. તમારે શું થતા હતા ઉપેન્દ્રભાઈ? મારો ભાઈ, મારો સગો ભાઈ જ તે ને. બરાબર. હમણાં રક્ષાબંધન પણ આવી રહ્યું છે. હા, રક્ષાબંધન આવશે. વચ્ચે નથી. રાખડી તો લઈને જ મૂકી હોય ને, ક્યાંથી આગો દિવસ રહ્યો છે તો હવે શું હવે વાંધે. ભાઈ ક્યાં હવે ગોતવા જ જવાનો રહ્યો. મારા પપ્પા નથી, મારા મમ્મી એકલા થઈ ગયા નો તારા. અમે 2 તો હવે સાસરે. તમારા મમ્મીને બધા અહીંયા જ રહેશે કે? અહીંયા નથી રહેતા. અમારું ઘર તો ગામમાં છે, અહીંયા ઘરે નથી હરખું. ત્યાં પાણી પડે છે,
અને આવું ઓચિંતાનું બની ગયું એટલે લાઈસ લઈને ક્યાં જાવું વરસાદનું. આ મોટા બાપુને ઘરે આ બધું રાખ્યું છે અત્યારે. એક જ ભાઈ હતો મારે, પપ્પાય નથી, 2 બહેનો ને 1 ભાઈ ને મમ્મી હતા. અત્યારે હવે તમારો ભાઈ બંધો સૂતો જગાડીને લઈ ગયા એને. કોણ હતું એ કઈ ખબર છે? એવી નો ખબર હોય ને અમને ભાઈ, અમે તો સાસરે હોય, મમ્મી સૂઈ ગયા હોય, બરાબર છે ને, એમને મોબાઈલમાં વાત થઈ હોય તો શું થયું તું ભાઈને? ખબર પડી કઈ શરૂઆતમાં કેવી રીતે ખ્યાલ આવ્યો? કાંઈ નહીં કે ચક્કર આવે દવાખાને લઈ ગયા તો કે એને થોડુંક પી લીધું હતું, બસ એમાંથી જ થઈ ગયું. સરકારે દારૂ કોઈ દિવસ નહોતું પીધું, આ પહેલી જ વાર આવો બનાવ બન્યો. ભાઈબંધ સાથે આવું થઈ ગયું છે. આવી ભાઈબંધોનો તો ખોટી રીતે વાક જ ન કઢાય ને. દારૂમાં જ આવું ઝેર મેળવેલું હતું તો પછી દારૂ એ જ તે એનો જીવ લીધો ને, એમાં ખોટો પછી ભાઈબંધનો તો દોષ ન કહેવાય ને. એટલે આજે ખોટા દારૂના અમને જાણી થઈ છે, 1-2 જગ્યાએ આવા ઝેરી વસ્તુ નાખેલી છે. ત્યાંથી તો પેટીઓ સરખી જ આવી હતી, પણ અહીંયા જ દારૂ ઝેરી બનેલો છે. નકલી દારૂ હા, નકલી દારૂ બનેલો છે. એટલે અહીંયા આગળ જ તે હરખું બધું કંઈક કરાવો. પોલીસવાળા તો બધા હપ્તા ખાય છે, થોડાક દિવસ કરશે. 2 વર્ષ પહેલાં તમે કહો એમ 2 વર્ષ પહેલાંય તે આવી રીતે બોટાદમાં આવ્યું હતું, ત્યારે તે કેટલા વ્યક્તિ ઓફ થઈ ગયા હતા. અમારી જેવી બેનું રખડી ગઈ હશે ને એની તે. તો અત્યારે આ બીજી વાર થયું તો હવે તો બધાને ધ્યાન દેવું પડે ને. સરકાર પાસે શું માંગ કરશો? કારણ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. આજે 2 બહેનો તમે હા, શું માંગ સહાય તો ઠીક છે, પણ ન્યાય જોઈ છે અમારી. તમારા અમે 2 બહેનું તો રખડી ગયા, મારા મમ્મી, અમે બધા તો હાવ નોંધારા થઈ ગયા ને. પણ હવે કોકના બેનું દીકરીઓ, કોકના માવતર નો રખડે. કોઈ કમાવાળું હવે કોઈ નથી, એક જ હતો. અમારે નવા મકાન કરવાના હતા, એની લોન લીધી અમે સખી મંડળમાં મારા મમ્મી ઉપર. 5 દિવસમાં લોન થવાની હતી, તા ભાઈ અચાનક આવી રીતે ઓફ થઈ ગયો. હવે મકાન કોણ કરી દે અમને? અને મારા મમ્મીનો આધાર જ વયો ગયો ને. હાવ હવે તો તમારા પિતા બી નથી? પિતા નથી, 6 વર્ષ થયા પિતા નથી ને. કમાવાળા ભાઈ એક જ હા, હતા. ભાઈ એક જ હતો. શું કામ કરતા હતા? મધુ સિલિકા છે ભાવનગરમાં, ત્યાં જતા. નોકરી. હા તમારા મમ્મી છે? હા. એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. માં શું કહેશો, આવી ઘટના જે બની ગઈ, તમને કેમ ખબર પડી આવું બધું થયું છે? અમને કઈ ખબર જ નથી, માર કઈ આધાર જ નથી. શું થયું તું ભાઈને પેલા? ઘરે આવ્યા હતા? ચક્કર આયા ને પડી ગયા ને દવાખાને લઈ જતા અડધે થઈ ગયું. દવાખાને લઈ ગયા હતા ત્યારે શું કહીને શું કહેવામાં આવ્યું? કોઈ કઈ ખ્યાલ છે? દારૂ ગામમાં હોવો જ ન જોઈએ. શું કહો છો બા તમે? દારૂ હોવો જ ન જોઈએ ગામમાં. એ પ્રતિબંધ મૂકો દારૂનો. અમારા ગામમાં ત્રાસ બહુ દારૂ છે. આ ખુલ્લે આમ મળી રહ્યો છે, બંધ થવો જોઈએ. બંધ થવો જોઈએ. પોલીસવાળા બધા હપ્તા લેશે, અને પછી 5 દી આ બધું કરશે, દોડાઈ કરશે બધું, પછી બધા ભૂલી જાય, હપ્તા ચાલુ કરી દે. શું કહેશો બેન તમે? એમ નહીં, આ તો આ પહેલો જ કેસ ભાવનગરમાં અમારો હતો. તમને ખબર જ હશે જો કે તો મારા ભાઈએ બીજા વ્યક્તિની, ઘણા બધા વ્યક્તિની જિંદગી બચાવી, બરોબર? તો અમને ન્યાય આપો પહેલાં પ્રથમમાં. અને આવું બધું તો હાવ હવે થવું જ ન જોઈએ. હા, ઉજ્જૈનથી તો સરખો જ આવ્યો હતો. શું કહેવું? મારું કેવું એટલું જ છે કે તંત્ર નબળું હોય ત્યારે જ અહીંયા દારૂ પહોંચી શકે ને. ઉજ્જૈનથી અહીંયા આવ્યો, અહીંયાથી બનાવ્યો, ભાવનગરમાંથી અલગ અલગ વિસ્તારમાં ગયો, તો ક્યાં ગયું બધું તંત્ર? સરકાર ક્યાં ગઈ છે? એને આટલી બધી પોલીસની સગવડતા કરી છે તો એ બધું ગયું ક્યાં એમ? એટલે બસ અમારે તો અમારા ભૈલાનો ન્યાય જોઈ છે, અમારે બીજું કાંઈ નહીં, અમને ન્યાય આપવો એમ. અને આજે અમારો હીરો ખોવાનો, કાલે બીજા કોઈનો હીરો ન ખોવાય, એ જ અમારી અપીલ છે સરકારને. હા, એમની સામે જ કહું છું ને, એમની સામે કાર્યવાહી કરે તો જ બીજાનો હીરો બચી શકશે ને એમ. આજે અમારે ગયા છે, કાલ વાર બીજા બેનું એમને નોંધારા થઈ જાય, માં નોંધારી થઈ જાય, કોકના છોકરા નોંધારા થઈ જાય એમ. બસ સરકારને એટલી જ અપીલ છે મારી કે આમાં ન્યાય અમને આપો એમ. અને યાદો કેવી ઉપેન્દ્રભાઈ સાથે તમારી? મારી યાદો તો હમણાં તો બહુ, અમે દ્વારકા ગયા, ચોટીલા ગયા. અમારો બર્થડે હતો મારા હસબન્ડનો 22 તારીખે, દેરનો હતો 4 તારીખે, ને એમનો 29 તારીખે હતો.
અમે પહેલાં અમારા દેરના અને મારા હસબન્ડના બર્થડેમાં ગયા બધે ફરવા, તો એમને કીધું કે મારો બર્થડે પછી 29 તારીખે આવે તો આપણે જવું છે. મેં ના, આપણે નિરાતે જાશું. એટલા ફોટા પાડ્યા, એટલા ફર્યા, અને ડેઈલી રાત્રે 6:45 વાગે મારા બાળકોને અહીંયા મૂકવા આવે. 1 કલાક બેસે ને પછી વયા જાય. અને આ બનાવ બન્યો ત્યારે સવારે હું એને મળીને આવી, ઊભા થયા, પાણી પીધું, અને પછી રિક્ષામાં બેઠા, હાલતા ચાલતા ગયા, અને પછી રસ્તામાં ઉતર્યા. તમારી ભાઈ સાથેની યાદો કેવી રહી છે? ભાઈ સાથે તો ઘણી બધી. હજી 15 દિવસ પહેલાં જ હું રોકાવા આવી હતી. આવું તો બધું હાવ અણધાર્યું જ થઈ ગયું. મને કે બેન, અમે કે આ લોન લીધી છે, એ પૈસા આવી જાય પછી કે મકાન બનાવવાના છે, 2 બહેનું આવજો અહીંયા, તમે 2 બહેનું થોડું ઘણું મદદ કરો ને તો મારે મકાન થઈ જાય. પછી કંઈક એનું લગ્નનું તે અમે વિચાર્યું હશે ને. એકને એક ભાઈ હતો. પહેલાં તો અમારે જો કે મકાન જ સરખું નથી, મકાન કરવી પછી કંઈક લગ્ન કરાય ને, એવી બધી વાતચીત થઈ હતી 6 અમારે. મહિનાને ત્યારથી એમને ભેગી રહેશે. આ દીકરી હા, એને એના કાકાનું બહુ હતું, એને તેડવા મૂકવા બધું એ જ કરતા. ત્યારે એ તો એકલી થઈ ગઈ ને કાકા વગર. કેવી કાકા યાદ આવે કે કાકાની? હા, હવે હું મારા કાકા વિના કેમ રહીશ? હવે મને લાડ કોણ લડાવશે? પછી હવે મને ક્યાંય ફરવા કોણ લઈ જશે? પછી હવે હમણાં અમે બગદાણા ગયા હતા, હવે અમે ત્યારે મારા કાકાએ મને 500 રૂપિયા મને આપ્યા બધા પૈસા કોણ આપશે? હવેથી આ બધી કોણ કરશે? મને તોડવા મૂકવા કોણ આવશે? પછી મારા ભાઈ એકલા થઈ ગયા. હવે હું કરું? હું 6 મહિના હતી, 6 મહિનાથી ત્યારથી હું અહીંયા જ રહેતી હતી. મારા મમ્મી પપ્પા ભેગું મને રહેવાનું ગમતું નથી. હવે હું શું કરું? કાકા ભેગી જ રહેતી હતી. કાકા કેવા લાડ લડાવતા તને? મને બહુ લાડ લડાવતા હતા, અને એને બધું કેવું ને એ આ ફરવાય લઈ જતા હતા. હવે જે જોઈએ આપતા કાકા એમ? હા, અત્યારે ગમતું નથી કાકા? નહીં. સ્કૂલે જાસ? એમ સ્કૂલેથી પાછી આવી ગઈ ત્યારે? બિલકુલ અન્ય લોકો છે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? આવી ઘટનાઓ બની રહી છે તો અમે શું કહીએ? ઉપેન્દ્રસિંહના કાકી છું. અમારે તો મોહ વહી ગયો, અમને તો ગમતું નથી. અમારે નોધારા થઈ ગયા, અમારા જેઠાણી છે. તો જનતાને ખબર હોય કે આ દારૂ આ જગ્યાએથી વેચાય, તો સરકારને કેમ ન ખબર હોય કે આ જગ્યાએ દારૂ વેચાય? એને ત્યાંથી જ બંધ કરવું જોઈએ ને. મકાન ચણવું હોય તો પાયો ગારવો પડે. તો સરકારે પહેલાં જ્યાં અડા હોય, જ્યાં વેપાર થતો હોય, જ્યાં બધું નશાબંધી હોય, ત્યાંથી જ બંધ કરાય તો આ દારૂ બને, નવયુવકના જીવન બચી જાય. કહેવાનું જ છે કે ક્ષત્રિય સમાજના બહેનોને અમારે શું કામ મળી રહે? તો ઘરે બેઠા વિધવા તકતા શું કામ કરી શકે? આવી રીતે નાના નાના ઓલા વયા જાય. અને જો સરકારને ખબર જ છે કે નશાબંધી બંધ કરે છે, તો આમાં નશાબંધી ક્યાં બંધ છે એમ? તો એ નશાબંધીનો જ્યાં એની દુકાન હોય, જ્યાં વેચાતો, એ જ પહેલાં કડક કાયદો કરીને બંધ કરવો પડે. તો આ બહાર પીવે ને એને પાર્ટી રાખવાનું. આ જન્મદિવસ ઉજવવાના, જન્મે ત્યારે જન્મદિવસ, આખી જિંદગી કે 25 વર્ષના 30 વર્ષ થાય ત્યારે જન્મદિવસ હોય કોઈ દી? તો સરકારે એનો કડક કાયદો કરવો જોઈએ. સરકાર બધે પહોંચી ન શકે તો ગુજરાતના ગામડે ગામડે સરપંચ છે કે મંત્રી છે કે આગેવાનોને એવું શું કડક કાયદેથી સૂચન કરવું જોઈએ કે તમે ગામનું ધ્યાન રાખો, કે જો જે પાર્ટી કરે એનો દંડ લેવાનો, પંચાયતમાં દંડ ભરવો પડે. તો આપણે તો જ આ મિટિંગો બંધ થશે. જન્મદિવસ ઉજવવો હોય તો ઘરે એના માતા પિતા સાથે, બેન બંને હોય એના સાથે ઉજવાય. બહાર આવું બંધ કરો તો જ આ નાના યુવાનોની જિંદગી સુધરશે. નહીં તો અમારો વય ગઈ એવું બધાનો વય જાય તો આ જિંદગીમાં બધા કરશે હું? આવી રીતે થઈ જશે તો આમાં સરકાર કરે છે શું? બેઠા બેઠા સરકારને શું સમજવું? ભરતી તો પોલીસની ખૂબ કરી, તો પોલીસ કેટલી જગ્યાએ પહોંચે? તો આવી રીતે સરકારને ધ્યાન દેવું જોઈએ અને નશાબંધી બંધ કરો. અમે તો એટલું જ કહેવા માગ્યું છીએ કે કોઈને આવા નવયુવાન બધા વયા ન જાય, કોઈ વિધવા ન બને, કોઈની માં ન રખડે, કોઈની બેન ન રખડે. આ શ્રાવણ મહિનો તહેવાર આવી ગયો, આ રક્ષાબંધન આવ્યો, બેન ક્યાં ગોતવા જશે ભાઈને? તો ભાઈ વિના તો મોટું દુઃખ છે ને, મા બાપ વિના હાલે, પણ ભાઈ વિના તો કોઈનો વર્ષ ને બેન ક્યાં જાય? કેટલી માનતા રાખી, બાધા રાખીને ભાઈ લીધો હોય. અત્યારે આવી રીતે વયો જાય. ભલે એનું આવડતા આટલી હશે, અમે એમ સ્વીકાર લેવી છીએ, પણ અત્યારે અમારે તો જાણી જોઈને હાલી ચાલીને ગયો ને, અમને એ દુઃખ થાય છે. બીજું અમને કાંઈ નથી થતું. એની અયસ હશે કે નહીં તો ઈશ્વર જાણે, પણ અમને તો અત્યારે એમ થાય ને કે અમારી અયસ ગુમાવી અમારા દીકરાએ.
તો બસ નશા બધી બંધ કરો સરકારને, અમને ન્યાય આપો. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.